ધરતી ઉપર જે આવ્યા એ ક્રુસ ઉપર મર્યા એના લોહીમાં પાપોની માફી છે। આદિવાસી બહુમતી ધરાવતા તાપીમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારકો સાથે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે। દાવા પ્રમાણે વિડીયોમાં દેખાતા કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા નીકળી પડ્યા। દુનિયામાં એકમાત્ર ભગવાન ઈસુ ખ્રિસ્તી હોવાના દાવા સાથે તેઓ પ્રચાર કરી રહ્યાનો આરોપ લાગ્યો છે। ઉકાઈના પથરાડામાં કેટલાક હિન્દુઓએ આ પ્રચારકોને અટકાવ્યા અને આ પ્રકારનો પ્રચાર બંધ કરવા ચીમકી આપી। વાયરલ વિડીયોમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારને લઈને મોટા ખુલાસા થયા। તમને પહેલા ના પાડેલી સોનગઢમાં બી આ તમારું બબાલ થયેલી ને આની તો શું કરવા માટે તમે આવી રીતના કરો છો? અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે, અમે તમારા ધર્મથી વિરુદ્ધની નથી, બરાબર? તમે જે કરો છો તે ખોટું છે। તમે જાહેરમાં કેમ જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો તમે? અમને આદેશ છે સાહેબ, આદેશ પણ પ્રભુ ઈસુ નીચે આવીને તમને કહી ગયા લખેલું છે એવું અમારા ગીતામાં બી લખેલું। જો અમારે જાણવું નથી, મારી વાત સાંભળો। અમારા અહીંયા ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે, બરાબર? એ અમારો સપોર્ટ કરે છે, અમે બી એ લોકોનો સપોર્ટ કરે છે, પણ તમે જે આ વસ્તુ કરો છો તે તમે ખોટું કરો છો। તે અમે જબરદસ્તી કરીએ તો ખોટું કરીએ। મારી વાત સાંભળો, અમારા ઉકાઈમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા હાથે મળીને તહેવાર મનાવે છે અને હાથે રહે છે, કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી। તમે આ પ્રચાર કરો છો તે વસ્તુ ખોટી છે। તમે કેમ તમારી વાત વિરોધ કેમ કરો છો? તમે કરો છો ખોટું, એટલે અમને જરૂર જ નથી। અમે સંદેશ આપીએ છીએ। મારી વાત સાંભળો, એ ક્રિશ્ચન લોકો રહેતા છે, એ લોકોને બી જરૂર નહીં, મુસલમાનને બી જરૂર નહીં, હિન્દુને બી નહીં જરૂર। તમે જે અહીંયા ઉકાઈમાં આવીને કરો છો ને તે ખોટું છે, બરાબર? ત્રણેય ધર્મના લોકો અહીંયા રહે છે ને ત્રણેય ધર્મના લોકો શાંતિથી રહે છે, તમે આવીને આ કરો છો તે વસ્તુ ખોટી છે। આ કરતા નહીં, તમને પ્રેમથી એકવાર કહી દીધું છે, હવે નહીં કરતા પ્લીઝ સાહેબ। આમાં લાયસન્સની જરૂર મારી વાત સાંભળો, લાયસન્સ છે, લખાણ છે ઉપરથી કલેક્ટર પરમિશન લઈને આવેલા છે કલેક્ટર લોકોની। કલેક્ટરની તો પરમિશન જોઈએ ને। તમે પ્રોજેક્ટ એરિયામાં આવેલા છો, તમે પ્રોજેક્ટ એરિયામાં છો, પ્રોજેક્ટ એરિયામાં છો, તમે પરમિશન લીધા વગર આવ્યા છો ને? પરમિશન લઈને આવ્યા છો તમે? ઠીક છે સાહેબ, તમને જે કરવું ના, કરવાનો સવાલ નથી। તમે પ્રચાર કરો તે વસ્તુ ખોટું છે। ના ના ના, મારી વાત જબરજસ્તીનો સવાલ નથી। તમે પ્રચાર કરો તો એ વસ્તુ જ ખોટું છે, આ વસ્તુ જ ખોટું છે। મેં તમને શું કહેવા માંગુ છું, તમે સમજો છો? અહીંયા બધા ધર્મના લોકો શાંતિથી રહે છે, તમે એક ધર્મને લઈને અમે નીકળી શકીએ છીએ આવી રીતના, બરાબર? પણ અમે નહીં કરીએ કારણ કે અમને ખબર છે ને બધા હળી મળીને રહે છે, તે પ્રચાર કરવાની જરૂર શું છે અમારે? ઠીક છે, આ વસ્તુ તમે કરો છો તે ખોટું છે, આ નહીં કરો, બરાબર? તમે જેવી રીતના આવ્યા છો, જ્યાંથી આવ્યા છો, પ્રેમથી કહું છું, તમે લોકો જતા રહો, ઠીક છે, બરાબર? પરવાનગી વિના ધર્મ પ્રચાર કરવાની કેવી પડ્યા? તમારા પાસે કલેક્ટરની પરવાનગી છે? આ પ્રોજેક્ટ એરિયો છે। હા, આ પ્રોજેક્ટ પરવાનગી છે। તમે ગમે તે રીતે ક્રિશ્ચન ધર્મ એટલે તમે સમજો, બરાબર? વસ્તુ ખોટી છે એટલા માટે તમને કહું છું કે આ નહીં કરો તમે। બીજી વાર દેખાય ને તો માર ખાઓ અહીંયા સાહેબ। આવું તો નહીં, હા, માર ખાશો તમે બીજી વાર। તકલીફ કોઈની બી જાય, તમે અમારું આવું નહીં કરવાનું, હવે મારી જ લ્યો। હા, તમને મારવાની જે એવું નહીં કરવાનું તમારે અહીંયા ધર્મ પ્રચાર તમારે તો પરમિશન છે પ્રચાર ઈચ્છા કરવાની। થતી હોય તો તમે મારવાનો સવાલ નથી। મારી વાત તમને સાંભળો, એકવાર સોનગઢમાં ભગાવેલા ને ખબર? ખોટું લાગે, બધાને ખોટું લાગે। તમે જે વસ્તુ અમે તો ઉઠી સુધીને આવું કંઈ કરતા જ નથી। તમારી વાત સાચી છે, તમે ઈસુ ભગવાનનો તમારો સંદેશ આપો છો તો તમારા જે દેવળમાં છે ત્યાં જ આપો ને। અમે મંદિરની બહાર થોડી નીકળે છે આવું કરો। દેવળમાં જ રહેવાનું, બહાર નહીં નીકળતા। બાઇબલમાં લખેલું છે, બધું લખેલું જ છે અમારું। અમારા ગીતામાં અમે તમારા ચર્ચમાં આવીએ તો હા, તો એવું આવો નથી। પછી. ના ના ના, અમે જઈએ છીએ, અમે તમારા ચર્ચના બધા પ્રોગ્રામમાં, જબરજસ્તી મારી વાત નથી સાંભળો, તમારા ચર્ચના બધા પ્રોગ્રામમાં અમે જઈએ છીએ। પ્રોગ્રામ થાય અમે ખાલી આ સુસમાચાર એ આપતા છે। બધું સમાચાર અમને ખબર છે। અમને ખબર છે। મારી વાત સાંભળો મેડમ, સ્વીકાર કરવાનો ના ના સ્વીકાર મેડમ, કરે। મેડમ અમારું નથી, કોઈની તમે સાથે ચર્ચના બહાર નહીં નીકળવાનો પ્રચાર કરવા એવી વસ્તુ રીતે। ખોટી છે, પ્લીઝ તમે આવું નહીં કરો। તો અગર કોઈને સત્ય જોઈતું ના હોય ના તો સત્ય બધી બાજુ છે। બધા ભગવાન સત્ય જ છે। બધા સત્ય જ છે, કોઈ ખોટા નથી। બાઇબલ કહે એ તો અમને તમે જ ખોટા છે એક પ્રચાર નંબરના। કરવાની જરૂર નથી, સત્ય ભગવાન જ છે। પણ તમારે પ્રચાર કરવાની જરૂર છે। તમારો ભગવાન સાચો છે ને? સંદેશ આપીએ છીએ। ભાઈ સંદેશ આપવાની જરૂર નથી તમારે। ભગવાનને માનીને સત્ય ભગવાન છે, પ્રચાર કરવાની જરૂર છે નથી। પ્રેમથી તમે જતા રહો તો વધારે સારું, બરાબર? દાવા પ્રમાણે અગાઉ પણ આ જ વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો। સોનગઢમાં પણ તે જાહેરમાં પ્રચાર કરી રહ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ વિરોધ કરી તેને અટકાવ્યો હતો। ઈસુના લોહીમાં માણસોના પાપ ધોવાય છે। ઓ ભાઈ, ઓ ભાઈ, લોહીમાં માણસોના પાપ ધોવાય છે। ઓ ભાઈ સાંભળો ને, સ્વર્ગ અને નર્ક સત્ય છે। સાંભળો મારી વાત તો સાંભળો। પાપની સજા મળવાની છે। તમને જે કરવું હોય તમે કરી શકો, તમને જે કરવું છે તમે કરી શકો। તમે પ્રભુ ઈસુ મસીહ તમે આ ઇન્ટરવ્યુ તો આપો। પાપીઓને બચાવવા માટે આ
ધરતી ઉપર જે આવ્યા એ ક્રૂઝ ઉપર મહિલા એના લોહીમાં પાપોની માફી છે. જ્યારે આ શખ્સને તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે દાવો કર્યો કે તે કાઠિયાવાડી છે અને તેનું નામ સાહિલ પટેલ છે. જો કે એ અંગે કોઈ પુષ્ટિ નથી થઈ. વાતચીતમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે આ રીતે જ તે કમાણી કરે છે. भारत के संविधान के हिसाब से हाँ हर एक को अपना धर्म को प्रचार करने का हक है. हाँ इसका परमिशन लेना पड़ता है, पता है? अभी क्रिसमस है और नहीं, इसका परमिशन इसका परमिशन लेना पड़ता है, पता है आपको? इसकी परमिशन लेना पड़ता है, आपको पता है? आप दूसरे स्टेट से आए हो ना, अगर मैं आप अदर स्टेट से आके यहाँ पे वातावरण क्यों बिगाड़ रहे हो? अगर आपको लगता है कि मैं नहीं, आपको संविधान के हिसाब से नहीं, संविधान की बात मत करो. संविधान में आप प्रेम की जरूरत है. हम पाप से नहीं, मैं बचने का आपको बता संदेश दे रहे हैं. हाँ, तो आप ऐसा बोल रहे हो कि इसके प्रभु यीशु हाँ? मसीह क्रूस पर क्यों मरे उसका संदेश दे रहे हैं. नहीं, संदेश तो आप अपने चर्च में बैठ के दीजिए, अपने मंदिर में बैठ के देखिए, दीजिए. संदेश है. नहीं, ऐसा नहीं प्रभु है. यीशु आप मसीह लोगों ने बोला है, को आप ऐसा बोल रहे हो. नहीं, आप ऐसा बोल रहे हो. पूरे आप- जगत में जाकर आप ऐसा क्यों बोल रहे हो? आप ऐसा क्यों बोल रहे बाइबल में हो? हमारी बाइबल में नहीं, लिखा है. नहीं, आप बताओ. आप परमिशन दिखाओ ना, हमको कोई प्रॉब्लम नहीं है आपसे. पुलिस की बात आप नहीं कर रहे हो. बुला लीजिए, इसके लिए परमिशन की कोई जरूरत नहीं है. आपके ऊपर सेटिंग है क्या? ये आपके ऊपर हर सेटिंग एक है. धर्म को अपना आपको ऐसा कितना पकड़ दिया? हाँ, किसने भेजा? आपको पैसा लेके क्यों करते हो? लेकिन ये? आप जरा साबित कर नहीं दीजिए है, सर. तो आप फ्री में कर रहे हो. यस, आप साबित आ- कर दीजिए कि आपका मैं क्या पैसा नाम है लेकर पूरा? करता हूं. मेरा जीवन आप देख लीजिए. आपका नाम क्या है? देख लीजिए. हाँ, आपका मेरा नाम क्या है साहिल पूरा? पटेल है, मैं काठियावाड़ी हूँ. काठियावाड़ी हो? साहिल पटेल. हाँ, साहिल पटेल. और आपको यहाँ आने जाने का खर्चा किसने दिया? भाई मैं खुद सेवा करता हूँ. आप कमाते क्या हो? मैं इसी में से कमाता हूँ. हाँ, यही बात है, इसी में से कमाते हो. लेकिन धर्म मैं- परिवर्तन करके कमाते हो ना, इसका मतलब. आपने तो बोला मैं इसी में से कमाता हूँ. क्या कमाते हो? ये तो पुजारी लोग किस में से कमाते नहीं हैं? नहीं नहीं, आप इसी में से कमाते हो. वो मंदिर में रहते हैं, वो मंदिर में ही रहते हैं. प्रचार करने बाहर नहीं जाते हो. बराबर. आपने बोला ना, आप इसी में से कमाते हो, यानी आप धर्म परिवर्तन करके पैसा हम कमाते हो. लोग- हमारे बाइबल बराबर में ना? तो लिखा है- आपने पहली बात मेरी बात बोली, आप इसी में से कैसे कमाते हो? आप साबित कीजिए कि हम आपने क्या बोला अभी? कैसे कमाते हैं? आपने क्या बोला कि मैं इसी में से कमाता हूँ? आपने बोला, हमने नहीं. हमने नहीं बोला, आपके मुंह से आपने बोला. बुलाइए. आपने बोला नहीं कि इसी में से कमाते हो. आपको मारना है, आप मार सकते नहीं, हैं. हम मारेंगे क्यों आपको? हम क्यों मारेंगे? તાપી ડાંગ સહિતના આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તન વધી રહ્યું છે. કથાકાર મોરારી બાપુએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જબરદસ્તીથી થતા ધર્માંતરણ અટકાવવા વિનંતી કરી હતી.